વડોદરામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની વિજિલિયન્સ ટીમનો સપાટો. પૂર્વ વિસ્તાર એવા હાથીખાના, મહાવત ફળિયા, સરસિયા તળાવ, મીઠા ફળિયા, યાકુતપુરા, ચીપવાડ, ભદ્રા કચેરી, બાવામાનપુરા સહિતના વિસ્તારોમાં હાથ ધાર્યું સરપ્રાઇઝ ચેકિંગ. MGVCLની 43 ટીમો દ્વારા કરાઈ રહી છે કાર્યવાહી. રહેણાંક વિસ્તારો અને દુકાનોમાં હાથ ધરાયું ચેકિંગ. અંદાજિત 1150 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા. 32 વીજ જોડાણોમાં વીજ ચોરી અને ગેરરીતિઓ ઝડપાઈ. 23 લાખ રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યો. MGVCLની કાર્યવાહીને પગલે વીજ ચોરોમાં ફફડાટ. અમારી કોર્પોરેટ ઓફિસની વિજિલન્સ ટીમની રાહબરી હેઠળ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારનું નામ આપું તો હાથીખાના, મહાવત ફળિયા, મીઠા ફળિયા, યાકુતપુરા, સરસિયા તળાવ, ચીપવાડા, ભદ્ર કચેરી, બાવનપુરા, આ વિસ્તારમાં કુલ 43 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં અત્યારે 1150 વીજ જોડાણ ચેક કર્યા છે. તે પૈકી 32 વીજ જોડાણોમાં વીજ ચોરી અને ગેરરીતિ પકડાઈ છે અને તેનું દંડનીય રકમ લગભગ 23 લાખ જેવું થાય છે. સાહેબ, આ કાર્યવાહી હવે ચાલુ રહેશે કે સ્પેશિયલ ડ્રાઈવ હતી? એટલે કાર્યવાહી આમ તો રોજ અમે કરતા જ હોઈએ છીએ, પણ આજે જે થયું તે એક વિશિષ્ટ રીતે વીજ ચેકિંગ ધરવામાં આવ્યું હતું, કારણ કે અમારી વિજિલન્સ ટીમ જે છે એની રાહબરી હેઠળ આ કામગીરી થઈ હતી.